અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ. યાત્રાધામ અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો હતો. આજે મહામેળાનો ચોથો દિવસ છે. આ 3 દિવસમાં 14.90 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મહામેળામાં અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અવિરત ચાલુ છે. જય અંબે, બોલ માડી અંબે, અંબાજી દૂર હૈ જાના જરૂર હૈના જય ઘોષ અને જયનાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે. મેળાના ચોથા દિવસે માઈ ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે ઉમટ્યો છે. દાંતા હળાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માઈ ભક્તોનો ઘસારો જોઈ શકાય છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ મા અંબાના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. શક્તિ, ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઈ ભક્તોના સંગોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે. જય અંબેના જયનાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે. પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ, ઉલ્લાસ અને નાસ્તા ગાતા માઈ ભક્તો અંબાજી માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે. પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે. મા અંબા સૌની મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિક ભક્તો, માઈ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે.